अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों। धोरण 12 विषय एसपी प्रकरण नंबर 7 कंपनीનું વિસર્જન, જેના અંતર્ગત આપણે અગાઉના એપિસોડમાં છેલ્લે એક મુદ્દો જોઈ ગયા, અદાલત દ્વારા કંપનીનું વિસર્જન. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વૈચ્છિક વિસર્જનનો મુખ્ય પ્રકાર નંબર 2, કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન. કંપની તથા તેના લેણદારો કે સભ્યો અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફરજામાં લઈ જવાનું નક્કી કરી શકે છે. સ્વૈચ્છિક ફરજામાં કંપની અને તેના લેણદારો તથા કંપની અને તેના સભ્યો પરસ્પર એકબીજાના હકો નક્કી કરે છે. તેનો અર્થ જોઈએ આપણે તો કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફરજામાં લઈ જાય તો તેને સ્વૈચ્છિક વિસર્જન કહે છે, કે જેના અંદર અદાલતની કોઈ દખલગીરી હોતી નથી. અદાલતને સામેલ કર્યા વગર કંપની અને તેના સભ્યો, કંપની એટલે કૃત્રિમ વ્યક્તિ, કંપની પોતે અને તેના સભ્યો જ્યારે અદાલતની દખલગીરી કર્યા વગર પરસ્પર સમજૂતીથી કંપનીને ફરજામાં લઈ જવાનું નક્કી કરે તો તેને સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. હવે એના સંજોગો કયા કયા છે? કયા કયા સંજોગોમાં કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન થાય છે? તો એનો પહેલો સંજોગ છે કંપનીની મુદત. કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપનાના ચોક્કસ મુદત કરવા માટે આવી જાય તેવું જણાવેલું હોય તો એ મુદત પૂરી થઈ જાય તો એ કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન થઈ જાય. કોઈ ચોક્કસ મુદત માટે કંપની બનાવેલી હોય, કોઈ ચોક્કસ કામ માટે કંપની બનાવેલી હોય, કે ભાઈ કોઈ પુલ બાંધવા છે, કોઈ રસ્તા બનાવવા છે, કે કોઈ મોટી સોસાયટી કે કોઈ મોટું રો હાઉસ તૈયાર કરવું હોય તો એ કામ થઈ જાય એટલે કંપની શું થઈ જાય? બંધ થઈ જાય. કામ પૂરતું જ કંપની ચાલુ કરેલી હોય. દાખલા તરીકે અમદાવાદમાં રિવરફ્રન્ટ પ્રાઇવેટ લિમિટેડ, તો જે રિવરફ્રન્ટનું કામ પૂરું થઈ ગયું એટલે કંપની શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. એવી રીતે પછી બનાવ, તો અમુક બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું કંપનીના નિયમન પત્રમાં જણાવેલું હોય અને જો એવો બનાવ બની જાય તો કંપનીનું શું થઈ જાય? વિસર્જન થઈ જાય. એવું નક્કી કર્યું કોઈ ફલાણો ઢીકણો કોઈ એવો બનાવ બને તો એ બનાવ બને તો આપણે કંપની છોડી દેવાની, કંપની બંધ. અને જો એ બનાવ હોય તો કંપની શું થઈ જાય? વિસર્જન થઈ જાય. ત્રીજો મુદ્દો છે ખાસ ઠરાવ. તો કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય અને લેણદારોને લેણા ચૂકવવા માટે સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તો કંપનીનું શું થઈ જાય? સ્વૈચ્છિક વિસર્જન થઈ જાય. હા, અદાલતને આ તબક્કે એવું લાગે કે ભાઈ આ કંપનીનું વિસર્જન ખોટી રીતે થઈ રહ્યું છે તો અદાલત એની મેળે અંદર દખલગીરી કરી શકે, પરંતુ સામાન્ય સંજોગોમાં જોવા જઈએ તો ખાસ ઠરાવ દ્વારા પણ કંપનીનું વિસર્જન થઈ શકે. હવે આપણે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ જોઈએ. કંપની અને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કરવું હોય તેને કઈ વિધિ અનુસરવી પડે તેની આપણે વાત કરીએ તો સ્વૈચ્છિક વિસર્જનની વિધિ. તો પહેલામાં પહેલા સદ્ધરતાનું જાહેરનામું બહાર પાડવું પડે. સ્વૈચ્છિક વિસર્જન કરવું હોય કંપનીનું, શું કરવું પડે? સદ્ધરતાનું જાહેરનામું બહાર પાડવું પડે. કંપનીને ફરજામાં લઈ જવા માટેની સભ્યો દ્વારા દરખાસ્ત રજૂ થાય ત્યારે સંચાલકોએ સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. કંપનીમાં બહુમતી ધરાવતા સંચાલકોએ સોગંદનામા પર સદ્ધરતાનું જાહેરનામું કરવું પડે છે. જો સંચાલકોએ કાયદા મુજબ સદ્ધરતાનું જાહેરનામું તૈયાર ન કર્યું હોય તો કંપનીને ફરજામાં લઈ જઈ શકાતી નથી. એટલે પહેલી વિધિ સોગંદનામું કરી અને સદ્ધરતાનું જાહેરનામું બહાર પાડવું પડે. સદ્ધરતા એટલે જેની મિલકત વધારે હોય અને દેવું ઓછું હોય તો એની સદ્ધરતા કહેવાય. તો એ મતલબનું એને જાહેરનામું બહાર પાડવું પડે. ઠરાવ. કંપનીના સંચાલકો સભ્યોની સામાન્ય સભા બોલાવે છે. સભામાં કંપનીને ફરજામાં લઈ જવાનો ઠરાવ પસાર કરવામાં આવે છે. વિધિ નંબર 2, ઠરાવ પસાર કરવો પડે. ઠરાવ કયા પ્રકારનો હશે? ખાસ ઠરાવ હશે. આગળ આપણે શીખી ગયા ખાસ ઠરાવ ક્યારે પસાર કરવામાં આવે છે? તો જ્યારે કંપનીનું વિસર્જન કરવાનું હોય ત્યારે. ભલે ઠરાવ શબ્દ લખ્યો હોય
પરંતુ એમાં કયો ઠરાવ પસાર કરવો પડશે? ખાસ ઠરાવ. ત્રીજું, ઠરાવની જાહેરાત. કે કંપનીને ફરજામાં લઈ જવા અંગેનો ઠરાવ થયા બાદ 14 દિવસમાં કંપનીની રજિસ્ટર ઓફિસે જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લાના વર્તમાનપત્રમાં જાહેરાત કરવી પડે છે. તે ઉપરાંત ઓફિશિયલ ગેઝેટમાં પણ એની જાહેરાત આપવી પડે છે. કારણ કે આપણો અમદાવાદ જિલ્લો છે તો અમદાવાદ જિલ્લા રજિસ્ટરની જે ઓફિસ હોય, ઠરાવ પસાર થઈ ગયા 14 દિવસમાં એને જાણ કરી દેવી પડે અને વર્તમાનપત્રમાં અને ગેઝેટમાં પણ એનું જાહેરનામું આપવું પડે, એની જાહેરાત આપવી પડે. લિક્વિડેટરની નિમણૂક. લિક્વિડેટર એટલે કે વિસર્જન કરનાર અધિકારી. કંપનીનું જે વિસર્જન કરનાર અધિકારી એને લિક્વિડેટર કહેવાય. તો એને પણ એની નિમણૂક કરવી પડે, કેમ કે વિસર્જનની વિધિ બહુ લાંબી હોય છે. કંપનીની મિલકતો વેચવી અને કંપનીનું દેવું ચૂકવવું, આ બધી એની વિધિ હોય છે. તો કંપનીની ફરજામાં લઈ જવાની પ્રક્રિયા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે, જે કંપનીની આર્થિક પ્રક્રિયાનો વહીવટ કરે છે. સત્તાનો અંત. લિક્વિડેટરની નિમણૂક થઈ જાય તો કોની સત્તાનો અંત આવે છે? જુઓ, તો કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક થતાં મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, મેનેજર વગેરેની સત્તાનો અંત આવે છે. પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે? તો 3 જણાની સત્તા જતી રહે. કોની? મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ અને મેનેજર. આ ત્રણેયની સત્તાનો અંત આવે. એ લોકો કશું કરી શકે નહીં. લિક્વિડેટર જે કરે એ ફાઇનલ. બધી મિલકતો એ વેચે અને એનો જે પૈસા આવશે એનાથી દેવું પણ એ ચૂકવશે. રજિસ્ટ્રારને જાણ. કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક અંગે નિયત સમયમાં કંપની રજિસ્ટ્રારને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. આવકવેરા અધિકારીને જાણ. તો કંપનીએ લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને પણ નિમણૂક તારીખથી 30 દિવસમાં કરવાની હોય છે. લિક્વિડેટરની નિમણૂક કરો તો રજિસ્ટ્રારને પણ જાણ કરવાની અને આવકવેરા અધિકારીને પણ જાણ કરવી પડે. લિક્વિડેટરની પુનઃ નિમણૂક. તો જો નિમણૂક પામેલ લિક્વિડેટરની આકસ્મિક સંજોગોમાં જગ્યા ખાલી પડે તો તેની જગ્યાએ અન્ય વ્યક્તિની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવે છે. અગાઉના અને નવા લિક્વિડેટરની જાણ કંપની રજિસ્ટ્રારને કરવી પડે. કોઈ સંજોગોમાં કેમ કે આની વિધિ બહુ લાંબી ચાલતી હોય, દરમિયાન કોઈ લિક્વિડેટર મૃત્યુ પામે, મરી જાય, તો ભાઈ નવા લાવવા પડે ને. અથવા કંઈક બીજું કંઈક તેને અકસ્માત થયો હોય, મોટી માંદગીમાં ફસાઈ ગયા હોય, તો પછી શું કરવું પડે? એની જગ્યાએ બીજા નવા લિક્વિડેટરની નિમણૂક કરવી પડે. તો એની પણ જાણ તમારે રજિસ્ટ્રાર ઓફિસે કરવી પડે. મિલકતોનું વેચાણ કોણ કરશે? ખબર છે ને? કોણ કરશે? લિક્વિડેટર પોતે કરશે. કંપનીને ફરજામાં લઈ જવાની પ્રક્રિયામાં લિક્વિડેટરને મળેલી સત્તાને આધારે કંપનીની મિલકતો મેળવી અને તેનું શું કરવાનું છે? વેચાણ કરવાનું છે. એની હરાજી બોલાવી દે. કંપનીની જેટલી બી મિલકત હોય એની બધી શું કરી નાખે? હરાજી કરી જેટલી પૈસા ઉભા કરી લે. સભ્યોની સામાન્ય સભા. જો ફરજાની પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધુ સમય માટે ચાલે તો લિક્વિડેટર દર વર્ષના અંતે સભ્યોની સામાન્ય સભા બોલાવે છે. કે લિક્વિડેટરની વિધિ બહુ લાંબી હોય છે. લિક્વિડેશનની વિધિ, ફરજામાં લઈ જવાની વિધિ બહુ લાંબી હોય છે. કારણ કે કંપનીનું સ્વરૂપ તો બહુ મોટું મહાકાય હોય, એને બંધ કરવી બી સહેલી નથી. તો એ જેમ વર્ષો વીતતા જાય બંધ કરવામાં, તો દર વર્ષે જેમ કંપની ચાલુ હતી અને સભ્યોની સભા બોલાવાતી હતી, એમ કંપની બંધ થઈ જાય ત્યારે પણ સભ્યોની સભા તો બોલાવી પડે, જ્યાં સુધી પૂરેપૂરું વિસર્જન ના થાય ત્યાં સુધી. પછી વિસર્જન. લિક્વિડેટર સભ્યોની સભા બોલાવીને ફરજાની પ્રક્રિયાનો અહેવાલ અને હિસાબો રજૂ કરે છે. સભાનો અહેવાલ ઓફિસે લિક્વિડેટરને મોકલાવે છે. ઓફિસે લિક્વિડેટર અહેવાલને આધારે પોતાનો મત ટ્રિબ્યુનલને જણાવે છે અને ટ્રિબ્યુનલ યોગ્ય નિર્ણય લઈ અને કંપનીના વિસર્જનનો હુકમ કરે છે. તો આ છે સભ્યો દ્વારા વિસર્જનની વિધિ. હવે વિસર્જનનો મુખ્ય પ્રકાર નંબર 3, લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન, એટલે કે સ્વૈચ્છિક વિસર્જનનો બીજો પ્રકાર અને આમ કુલ ટોટલ ત્રીજો પ્રકાર. તો લેણદારો દ્વારા વિસર્જનનો અર્થ જોઈએ તો કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય. અસમર્થ એટલે કંપની પાસે દેવું ચૂકવવાના પૂરતા પૈસા ના હોય એને અસમર્થ કહેવાય. અને નાદારીની પરિસ્થિતિમાં હોય. નાદાર ખબર પડે ને? નાદાર એટલે મિલકતો ઓછી હોય અને દેવું વધારે હોય, એટલે કંપની નાદારીની પરિસ્થિતિમાં હોય. એટલે કે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે. કેમ કે સદ્ધરતાનું જાહેરનામું ક્યારે બનાવાય?
મિલકતો વધારે ને દેવું ઓછું હોય. અહીં પરિસ્થિતિ શું છે? મિલકતો ઓછી ને દેવું વધારે, એટલે સંચાલકો સદ્ધરતાનું જાહેરનામું બહાર પાડી શકશે નહીં. ત્યારે લેણદારો કંપનીને ખર્ચામાં એટલે કે વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે, અને એને કહેવાય છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. તો લેણદારો ક્યારે નક્કી કરશે ખર્ચામાં લઈ જવાનું? તો જ્યારે કંપની નાદારીની સ્થિતિમાં હોય, એટલે કે લેણદારો સદ્ધરતાનું જાહેરનામું બહાર પાડી શકે તેમ ન હોય, ત્યારે કંપનીના લેણદારો કંપનીને વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે. હવે એની વિધિ, લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ. તો સભ્યો અને લેણદારોની સભા પહેલે શું કરવું પડે? સભ્યો અને લેણદારો બધા ભેગા થાય. તો કંપનીને સ્વૈચ્છિક ખર્ચા અંગેની દરખાસ્ત મૂકવામાં આવે ત્યારે કંપની સભ્યોને તથા લેણદારોને એક સાથે જ સભાની નોટિસ મોકલે છે. કેમ કે વિસર્જન કોણ કરે છે? ત્યારે લેણદારો કરે છે. આમ તો સભ્યોની સભા હોય ત્યારે લેણદારને હાજરી નથી હોતી, પરંતુ અહીં વિસર્જન થવાનું છે એટલા માટે લેણદારને પણ બોલાવવા પડે. કેમ કે એમણે તો વિસર્જન નક્કી કર્યું છે. પ્રમુખની નિમણૂક, બીજો મુદ્દો. તો લેણદારોની સભામાં કંપનીના ખર્ચા અંગેનો ઠરાવ પસાર કરવા માટે કંપનીના સંચાલકોમાંથી કોઈ એક સંચાલકની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. એક જણને પ્રમુખ બને સંચાલકમાંથી. ત્રીજું, ઠરાવ. લેણદારોની સભામાં કંપનીને ખર્ચામાં લઈ જવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. કયા પ્રકારનો ઠરાવ છે? આ ખાસ ઠરાવ હશે. રજિસ્ટ્રારને જાણ. લેણદારોની સભામાં પસાર થયેલા ઠરાવની એક નકલ દ્વારા નિયત સમયમાં રજિસ્ટ્રારને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. લિક્વિડેટરની નિમણૂક ઓલા જેવી જ વિધિ છે, ખાલી થોડુંક જ જુદું છે. ઓલામાં શું હતું? સભ્યોની મિટિંગ બને. અહીં શું હતું? લેણદાર અને સભ્યોની બેની મિટિંગ. કારણ કે ઓલામાં સભ્યો વિસર્જન કરતા હતા, અહીં લેણદારો વિસર્જન કરે એટલા માટે બેને બોલાવવાના છે. તો લિક્વિડેટરની નિમણૂક. તો કંપનીના સભ્યો અને લેણદારો, ઓલામાં ખાલી સભ્યો નક્કી કરતા હતા, અહીં કોણ નક્કી કરશે? સભ્યો અને લેણદારો. તેમની સભામાં લિક્વિડેટરની નિમણૂક કરી શકે છે. જો કે લેણદારો દ્વારા નિમણૂક કરેલ વ્યક્તિ કંપનીની ફરજાની પ્રક્રિયાનું કાર્ય કરશે. લેણદારોએ લિક્વિડેટરની નિમણૂક ન કરી હોય તો સભ્યોએ જે વ્યક્તિ નિમણૂક કરી હોય તેને તે લિક્વિડેટરનું કામ સોંપવામાં આવે છે. કોણ નિમણૂક કરશે? લિક્વિડેટર, લેણદારો પોતે. પણ લેણદારો લિક્વિડેટર ના નિમ્યો હોય તો કોણ નિમશે? સભ્યો નિમશે, અને એ જ તે લિક્વિડેશનનું કામ કરશે. લિક્વિડેટરનું મહેનતાણું. પૈસા આપવા પડે ને લિક્વિડેટર આખી, કે આની પ્રક્રિયા તો મહિનાઓ અને વર્ષો સુધી ચાલે. તો લિક્વિડેટરનું મહેનતાણું લેણદારોની સભામાં તપાસ કમિટી દ્વારા અને અદાલત દ્વારા નક્કી કરવામાં આવે છે. તપાસ કમિટી. તો લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ કમિટીની પણ નિમણૂક કરે છે. લિક્વિડેટરના ઉપર કોણ? તપાસ કમિટી. કે લિક્વિડેટર બરાબર કામ કરે છે કે કેમ. સત્તાનો અંત. તો કંપનીમાં લિક્વિડેટર નિમણૂક થતા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર અને સંચાલક મંડળ, આ ત્રણેયની સત્તાનો શું આવી જાય છે? અંત આવી જાય છે. પ્રશ્ન પૂછાય કોની સત્તાનો અંત આવે? તો લિક્વિડેટરની નિમણૂક થાય તો કોનો? મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર અને સંચાલક મંડળ. આ બધાની કોઈ સત્તા રહેતી નથી. લિક્વિડેટરની પુનઃ નિમણૂક. તો જો નિમણૂક પામેલા લિક્વિડેટરની આકસ્મિક સંજોગોમાં જગ્યા ખાલી પડે તો અન્ય વ્યક્તિને નિમણૂક આપવામાં આવે છે, અને એની પણ જાણ તમારે જિલ્લા રજિસ્ટ્રારને કરવી પડે. જે આપણે હમણાં જોઈ ગયા. બરાબર, બેના મુદ્દા સેમ ટુ સેમ જ છે, અમુક જ બાબતો જુદી છે. લેણદારોની સભા. તો જો ખર્ચની પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધારે ચાલે તો લિક્વિડેટર શું કરશે? જેટલા વર્ષ ચાલે દર વર્ષના અંતે લેણદારોની સભા બોલાવવી પડે. અને વિસર્જન. તો લિક્વિડેટરે લેણદારોની અંતિમ સભા બોલાવી ખર્ચની પ્રક્રિયાનો સમગ્ર અહેવાલ અને માહિતી આપશે, અને સભા અંગેની જાહેરાત વર્તમાનપત્રમાં તથા ઓફિશિયલ ગેજેટમાં આપશે, અને સભાનો અહેવાલ ઓફિશિયલ લિક્વિડેટરને મોકલાવે છે. ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો રિપોર્ટ ટ્રિબ્યુનલને આપશે, એટલે કે ખાસ કોર્ટ આવે ટ્રિબ્યુનલ, અને ટ્રિબ્યુનલ રિપોર્ટની તારીખથી કંપનીના વિસર્જનનો હુકમ કરશે. કોણ કરશે? ખાસ જે કોર્ટ હોય ટ્રિબ્યુનલ, કે જે વિસર્જન કરવા માટે જ બનેલી હોય, તો એ કોર્ટ શું કરશે? કંપનીના વિસર્જનનો હુકમ કરશે. તો આ છે તમારા કંપનીના વિસર્જનની વિધિ. વારંવાર તમે આ વિડીયો જોશો તો તમને ચોક્કસ ફાયદો થશે. તો આ તબક્કે આપણા જે એસપી વિષય છે તમારો, એના બીજા ભાગનું 7મું ચેપ્ટર પણ આજે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ.
જ્યારે પણ તમે શાળાએ આવો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે એનું જે સ્વાધ્યાય કાર્ય છે એ સ્વાધ્યાય કાર્ય કરીને જ શાળામાં આવવાનું. અસ્સલામુ અલૈકુમ.